વિગતવાર અંબાજીના પાડલિયામાં સરકારી વાહનમાં આગ ચંપી દેવામાં આવી છે। સરકારી વાહનોમાં નુકસાનનો વિડીયો સામે આવ્યો છે। ગઈકાલે વન અધિકારી અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ પથ્થરમારામાં 47 જેટલા કર્મચારીઓને ઈજાઓ પણ પહોંચવા પામી છે। પોલીસે પાડલિયા ગામે પહોંચી અને આ મામલાને લઈને તપાસ શરૂ કરી છે। અંબાજીના પાડલિયા ગામે સરકારી વાહનોને આગ ચંપી કરવામાં આવી છે। વાહનોમાં આગ લગાવી દીધા હોવાનો એક વિડીયો જે ત્યારે સામે આવી રહ્યો છે। સરકારી વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેમાં આગ લગાવી દેવામાં આવી છે। આ પહેલા પણ પોલીસ કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો, તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। લોહી લુહાણ હાલતમાં અનેક પોલીસ કર્મચારીઓ જેમને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી। ગઈકાલે વન અધિકારી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેની અંદર એસપી અને સહિત જે લોકો છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। તમામ અધિકારીઓ છે જેમણે આ ઘટનાને પૂર્વ આયોજિત ઘટના કહી છે। અંબાજીમાં ટોળાએ આતંક મચાવ્યો તે સમયના આ દ્રશ્યો, જેમાં સરકારી જે વાહન છે તેને મોટા પ્રમાણે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તે તમામ જે પાર્ક કરેલા વાહનો હતા તેની અંદર આગ ચંપી દેવામાં આવી છે, તેમને સળગાવી દેવામાં આવ્યા છે। પાડલિયાના હુમલાને લઈ અને પોલીસ હવે એક્શન મોડમાં આવી ચૂકી છે અને સમગ્ર વિસ્તાર છે તેને કોર્ડન કરાયો છે। ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ છાવણીમાં આખો વિસ્તાર જાણે ફેરવાઈ ગયો હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે। અંબાજીના પાડલિયામાં સરકારી વાહનમાં આગ ચંપી કર્યા બાદના આ એક વિડીયો જે અત્યારે ખૂબ સામે આવી રહ્યો છે અને ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે સરકારી જે વાહનો છે તે પાર્કિંગમાં હતા અને ત્યારે તેમાં આગ ચંપી કરવામાં આવી હતી, તેમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જો કે આ આખી જે ઘટના છે તેને લઈ અને પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે। ધવલ, આ વિડીયોને લઈને શું અપડેટ આપની પાસે? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે અંબાજીના પાડલિયા ગામે જે ઘટના બની છે, ફોરેસ્ટ અને પોલીસના જે કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ છે તે પ્લાન્ટેશન માટે પાડલિયા ગામના જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં પ્લાન્ટેશન ચાલી રહ્યું હતું। તે દરમિયાન ગામના કેટલાક લોકોને આસપાસના અનેક ગામના લોકો દ્વારા 500 થી વધુ લોકોના ટોળા દ્વારા એક હુમલો કરવામાં આવ્યો હતો। ફોરેસ્ટ કર્મચારીઓ પર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો ને તે બાદ ઘટનાની જાણ થતા પોલીસ વિભાગ પણ ત્યાં પહોંચી। ફોરેસ્ટ, પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના 47 જેટલા કર્મચારીઓને સજ્જ કરવામાં આવ્યા। તમામ યોજનાઓ હોસ્પિટલમાં કરવામાં આવ્યા। મહત્વની વાત છે કે જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે, પોલીસની એક્શન મોડનું આજે રિએક્શન જોવા મળી શકે છે। અત્યારે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે છું, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અહીંયા બોલાવી દેવામાં આવ્યો છે। અંદાજિત 500 થી વધુ પોલીસ જે કર્મીઓ છે તેમને અહીંયા બોલાવી દેવામાં આવ્યા છે અને આ તમામ પોલીસ કર્મીઓ સાથે, પોલીસ કાફલા સાથે પોલીસ છે તે ત્યારે પાડલિયા ગામે પહોંચશે। પાડલિયા ગામે જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળનું પંચનામું કરવા માટે પોલીસ છે તે ત્યાં જવાની છે। એફએસએલની ટીમને સાથે રાખવામાં આવશે। મહત્વની વાત એ છે કે સંદેશ ન્યૂઝ પાસે એક વિડીયો સામે આવ્યો છે ગઈકાલે જે ઘટના ઘટી અને જે પોલીસ અને ફોરેસ્ટ વિભાગના જે સરકારી બે વાહનોને આગ ચંપવામાં આવી છે। આ વિડીયો સંદેશ ન્યૂઝ પાસે આવ્યો છે અને આ સમગ્ર ઘટનાનો આ વિડીયો છે તે પુરાવો દર્શાવે છે કે સરકારી ગાડીઓને છે તે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે પોલીસ દ્વારા આજે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, સાથે જ જે કલમો ઉમેરવામાં આવી છે તેમાં સરકારી વાહનો અને સરકારી મિલકતોને નુકસાન કરવાનો જે કલમ છે તે પણ દાખલ કરવામાં આવી છે। એટલે કે પોલીસ આ સમગ્ર મામલાને લઈને હવે ઘટના સ્થળે જશે, ઘટના સ્થળે એફએસએલને સાથે રાખીને સમગ્ર મામલાનું પંચનામું કરશે। જી ધવલ, આભાર। અંબાજીમાં થયેલા પથ્થરમારાને લઈ અને હવે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં ડીવાયએસપી દ્વારા કહેવાઈ રહ્યું છે કે 500ના ટોળાએ ઝાડ પાડી અને કર્મચારીઓને ઘેરી લીધા હતા। પથ્થરમારામાં 47 જેટલા પોલીસ કર્મચારી ઘાયલ થયા છે, જેમાં ફોરેસ્ટના 2 વાહનોને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે। તપાસમાં વધુ વિગતો બહાર આવશે અને આ મુદ્દાને લઈને તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે। 3 પોલીસ કર્મચારીઓની સ્થિતિ અત્યારે સ્ટેબલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને આ સાથે જ વન વિભાગ રોપાનું વાવેતર કરવા માટે ગયા હતા અને ત્યારે આખી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘવાયા છે। 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર, કામઠા એવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી
અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી. તેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા. અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણ